નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વડીલો પાર્જિત ખેતીની જમીનમાં હયાતીમાં વારસાઈ અને વહેંચણી કરવાથી થતા લાભો વિશેની ચર્ચા કરીશું. જમીનના કબજેદાર તરીકે મૂળ વ્યક્તિઓનું નામ ચાલતું હોય તેવી હયાતીમાં જે મહેસૂલ વિભાગના પરિપત્ર 2016 મુજબ હયાતીમાં નામ દાખલ અને વહેંચણી કરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે હયાતીમાં વહેંચણી અને વારસાઈ કરવાથી શું લાભ થાય છે તેના વિશે ચર્ચા કરીએ. તો ખેડૂતોએ બેંકમાં લોન લેવી હોય, કોઈ તમારી જમીન ઉપર તમારે ધિરાણ લેવું હોય, તેમજ સરકારી યોજનાઓનો જો સીધો ખેડૂતને આ વારસાઈ કરનારને અથવા વહેંચણી કરનારને જો લાભ લેવો હોય તો સરકારી યોજનાઓનો મોટા પ્રમાણમાં તેને લાભ મળી શકે છે. ખાતામાં ચાલતા અન્ય કબજેદારોની સંમતિ લેવાની જરૂર પડતી નથી. હવે હસ્તાંતરણ જ્યારે કોઈ ખેડૂત મિત્રને કરવાનું થાય ત્યારે તેના ખાતામાં ચાલતા બીજા જે કબજેદારો જે છે, જો હયાતીમાં વારસાઈ કરાવી હોય અને વહેંચણી કરાવી હોય તો એમને એની સંમતિ લેવાની પણ રહેતી નથી. તો આ હતો હયાતીમાં વારસાઈ હક દાખલ કરવો અને વહેંચણી કરવી એનો ઉપયોગી વિડીયો. આશા રાખું છું આ વિડીયો તમને ઉપયોગી થયો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. નરેશ મકવાણા 1983. જય જવાન જય કિસાન.